નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, સચિવાલય અને વિધાનસભામાં પ્લાસ્ટિકની બોટલ ઉપર પ્રતિબંધ. યુકેમાં ગણેશ વિસર્જન બાદ દુર્ઘટના ઘટી, જેમાં 2 લોકોના થયા છે મોત. સુરતમાં કરોડોની ઠગાઈ, શાહ દંપતીની ધરપકડ કરવામાં આવી છે. ભારત અને રશિયા સંબંધો પર પાકિસ્તાનનું નિવેદન અત્યારે સામે આવ્યું. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. અંબાજીમાં ધોધમાર વરસાદની ઘટના બની. 25 લાખનું આખું તળાવ ચોરાઈ ગયું. જાણો મધ્યપ્રદેશના સમાચાર. ત્યારે વાત થશે ગુજરાતના સૌથી ધનિક ગણેશજી. 25 કિલો સોના અને ચાંદીનો શણગાર કરવામાં આવ્યો છે. આગળ વાત થશે ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. અંબાજીમાં 10 લાખ માઈ ભક્તોએ કર્યા છે દર્શન. ત્યારે વાત થશે અમદાવાદમાં ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી થઈ ગયું. આગળ વાત થશે નવા જીએસટી નિયમથી સરકારને 47,700 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વાત થશે બાપનો રસ્તો સમજીને રેસિંગ કરનારાઓને હવે મજા ચખાડો, તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદ પોલીસે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજીને 848 લોકોને 26 કરોડનો ચોરાયેલો મુદ્દામાલ પરત કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે સાયબર ક્રાઇમની જાણ કરવા માટે સાયબર સાથી ચેટ બોક્સનું લોકાર્પણ કર્યું છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું છે કે બાપનો રસ્તો સમજીને રેસિંગ કરનારા અને લોકોને હેરાન કરનારા ટપોરીઓ સામે કડક પગલાં ભરો. પોલીસનો દંડો લોકોની સુરક્ષા માટે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા જીએસટી નિયમથી સરકારને 47,700 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. નવા જીએસટી નિયમોથી કેન્દ્ર અને રાજ્યની આવક ઉપર અસર પડશે. પશ્ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ જણાવ્યું છે કે દરોમાં ફેરફારથી કુલ 47,700 કરોડનું મહેસૂલ નુકસાન થશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નુકસાન કેન્દ્ર અને રાજ્યો દ્વારા સંયુક્ત રીતે અનુભવાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી. પૂર્વ ઇન્ડિયા કોલોની અને બાપુનગર, જ્યારે પશ્ચિમમાં સોલા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદની સાથે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળ્યા. આ અચાનક આવેલા વરસાદથી ગરમી અને બફારાથી રાહત મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં 10 લાખ માઈ ભક્તોએ કર્યા છે દર્શન. યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળાને ત્રીજો દિવસ હતો. હજારો શ્રદ્ધાળુઓએ માતા અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 10 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી ચૂક્યા છે. ભક્તિભાવ સાથે સમગ્ર અંબાજી ક્ષેત્રમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા ભીડ નિયંત્રણ અને ભક્તોની સલામતી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શું તમે દર્શન કર્યા કે નહીં? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલની જામીન અરજી ફગાવી દેવામાં આવી. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જો તેને આ તબક્કે જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડા કરી શકે છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ કાર્તિક પટેલને જેલમાં રહેવું પડશે. આ ચુકાદો અન્ય ગંભીર ગુનાના આરોપીઓ માટે પણ દાખલો બેસાડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના સૌથી ધનિક ગણેશજી 25 કિલો સોના અને ચાંદીનો શણગાર કરવામાં આવ્યો છે. સુરતના મૈદરપુરા વિસ્તારમાં બિરાજમાન દાળિયા શેરીના ગણેશજી ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે ઓળખાય છે. તેમને 25 કિલો સોના ચાંદીના ઘરેણાં અને હીરાનો ભવ્ય શણગાર કરાવવામાં આવ્યો છે. આ વર્ષે ભક્તો દ્વારા અર્પણ કરાયેલો 6 ફૂટ લાંબો 1 કિલો સોના અને ચાંદીનો હાર પણ પહેરાવવામાં આવ્યો. છેલ્લા 10 વર્ષથી આ પ્રકારે સોના ચાંદીથી બાપાનો શણગાર કરવાની પરંપરા પણ ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 25 લાખનું આખું તળાવ ચોરાઈ ગયું. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં 25 લાખના ખર્ચે બનેલું અમૃત સરોવર તળાવ ગુમ થઈ જતા ભારે ચકચાર મચી છે. એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે સરપંચે સરકારી પૈસા ઉઠાવીને તળાવ બનાવ્યું જ નથી, માત્ર ખાનગી જમીન ઉપર નાનો બંધ બાંધ્યો હતો. આ ઘટનાથી ગુસ્સે થયેલા ગ્રામજનોએ તળાવ શોધી લાવનારને ઇનામ આપવાની જાહેરાત કરી છે. કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જામ્યો છે. તેવામાં અંબાજીમાં મેઘરાજાની મહેર પણ જોવા મળી. દાતાથી અંબાજી અને
હળાદથી અંબાજી માર્ગ ઉપર વરસાદી માહોલ જોવા મળ્યો. કડાકા અને ભડાકા સાથે વરસાદ પડ્યો. એક તરફ માઈ ભક્તો ભારે ઉત્સાહ સાથે અંબાજી પગપાળા જઈ રહ્યા છે, તેવામાં વરસાદે ભક્તોની મોજમાં વધારો કર્યો છે. કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસતા ભક્તોએ ટેન્ટમાં આશરો લીધો હતો. રસ્તાઓ પણ સુમસાન થયા અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત રશિયા સંબંધો પર પાકિસ્તાનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. SCO સમિટ દરમિયાન પાકિસ્તાન PM શરીફે પુતિન સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં શરીફે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોના સંબંધમાં સુધારો થયો છે. તેમણે પુતિન અને વિવિધ ક્ષેત્રોમાં દેખાડેલી પ્રતિબદ્ધતા બદલ આભાર માન્યો છે. શરીફે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન ભારત અને રશિયા સંબંધોનું સન્માન કરે છે અને રશિયા સાથે તેવી જ મજબૂત ભાગીદારી ઈચ્છે છે. આ સહકારથી ક્ષેત્રની સમૃદ્ધિમાં વધારો થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં કરોડોની ઠગાઈ, શાહ દંપતીની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ ચલાવતા હાર્દિક શાહ અને તેમની પત્ની પૂજા શાહ પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. તેઓએ 100 દિવસમાં 15% વળતરની લાલચ આપીને અનેક લોકો પાસેથી રોકાણ કરાવ્યું. જાણીતા ઇન્ફ્લુએન્સર દ્વારા જાહેરાતો કરાવીને લોકોને ફસાવ્યા. પીડિતોની ફરિયાદ બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. CIDએ 1.33 કરોડના ચીટિંગનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને દંપતી હાલ જેલમાં છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો UKમાં ગણેશ વિસર્જન બાદ દુર્ઘટના ઘટી, 2 લોકોના થયા છે મોત. હાલ સમગ્ર દુનિયામાં ગણેશ મહોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે UKમાં ગણેશ વિસર્જન કરીને પરત ફરી રહેલા 2 ભારતીય વિદ્યાર્થીઓનું અકસ્માતમાં મોત થયું છે. ડ્રાઈવરની એક ભૂલને કારણે 2 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. આ બંને ભારતીય વિદ્યાર્થીઓ હૈદરાબાદના વતની હતા અને આ ઘટનામાં અન્ય 5 લોકો પણ ઘાયલ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સચિવાલય વિધાનસભામાં પ્લાસ્ટિક બોટલ ઉપર પ્રતિબંધ. ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ અને પર્યાવરણ જાગૃતિ માટે સતત ઉમદા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે CM ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સચિવાલય કેમ્પસ અને વિધાનસભામાં ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ફેસિલિટી હેઠળ પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પાણી પીવાનું અપાશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.